જો તમે આ ચપ્પલ જોઈ શકો છો, આ ચપ્પલનો બિઝનેસ તમારા ઘરે બેઠા કરવા હોય તો માત્ર એક જ મિનિટમાં હું તમને આની પ્રોસેસ બતાવી દઉં છું. જો આ રબરની શીટ છે, એના ઉપર ડાય મૂકી દીધી છે મેં, તમે જોઈ શકો છો. સિમ્પલી આને મૂકી દેવાનું છે. આ બટન ઓન ઓફનું હોય છે, આમ ઓન કરી દીધું મેં, તમે જુઓ છો મશીન ઓન થઈ ગઈ છે. અને આમ કરવાનું છે. જો ચપ્પલ કટ બી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો તમે જોઈ શકો છો આરામથી કટ થઈ ગઈ છે. આ એની ફિનિશિંગ પણ તમે જોઈ શકો છો. હવે આપણે શું કરવાનું છે કે આ જે હોલ છે એને થોડા મોટા કરવાનો, એનું ફિનિશિંગ કરવાનું હોય તો એની માટે આ ગ્રાઇન્ડર આપ્યું હોય છે. ગ્રાઇન્ડરમાં તમે આવી રીતે કરશો એટલે એ હોલ થઈ જશે, ફિનિશિંગ થઈ જશે. જો હોલને ફિનિશિંગ આપ્યા પછી આપણે આ સ્ટેપ લગાવવાનું હોય છે. જો કે આ ટેબલ આવે છે, સ્ટેપ ટેબલ, એમાં તમે પેન્ડલ હોય છે નીચે, જે પગથી પ્રેસ કરવાનું હોય, અને આવી રીતે તમે પ્રેસ કરશો એટલે ઉપર આ પટ્ટી લગાવી જશે હોલમાં. તમે જોઈ શકો છો. ફિનિશિંગ પણ એનું સારું હોય છે. હાથથી આપણે કરીએ છીએ પણ ફિનિશિંગ પણ મસ્ત આવે છે એની. માત્ર એક જ મિનિટમાં આ ચપ્પલ બનીને રેડી થઈ ગઈ છે. જો તમારે બી ઘર બેઠા બિઝનેસ કરવો હોય, આ મશીનનો ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો યા તો વોટ્સએપ કરો, તમને બધી જાણકારી મળી જશે.